નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં। શક્તિશાળી વાવાઝોડું ઝડપભેર આગળ વધી રહ્યું છે, ત્યારે અંબાલાલ પટેલે વાવાઝોડાને પગલે ગુજરાતમાં કઈ તારીખે આંધી વળોટ સાથે વરસાદ તૂટી પડશે અને તેની કયા ભાગ કેટલી અસર રહેશે, આના વિશેની સંપૂર્ણ માહિતી જાણવા માટે આ વિડિયાને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો, કાળઝાળ ગરમીની વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાહતની આગાહી કરી છે। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે રાજ્યના નાગરિકોને આગામી સમયમાં ગરમીમાં રાહત મળશે। 26 મે બાદ રાજ્યના તાપમાનમાં ઘટાડો થશે। બંગાળના ઉપસાગરનું ચક્રવાત 24 થી 26 મેની વચ્ચે તબાહી સર્જી શકે છે। બંગાળના ઉપસાગર અને અરબ સાગરના ભેજને પગલે ગુજરાતમાં 26 મે થી 4 જૂનની વચ્ચે આંધી વળોટ સાથે વરસાદ પડી શકે છે। 26 થી 28 મેની વચ્ચે રાજ્યના અનેક ભાગોમાં પવનની ગતિ વધારે જોવા મળશે, જ્યારે અમદાવાદમાં 40 કિલોમીટર અને કચ્છમાં 50 કિલોમીટરની ઝડપે આંચકાનો પવન ફૂંકાવાની શક્યતા છે। બંગાળના ઉપસાગરના ચક્રવાતની અસર પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા સહિતના ભાગોમાં જોવા મળશે, જ્યારે 14 થી 28 જૂનની વચ્ચે નિર્નિરા ચોમાસું ગુજરાતમાં આવવાની શક્યતા છે। 26 મે સુધી રાજ્યના અનેક ભાગોમાં 44 થી 46 ડિગ્રી તાપમાન રહેશે અને ત્યારબાદ ગરમીમાં ઘટાડો રહેશે। મિત્રો, જૂન મહિનાના શરૂઆતમાં અરબ સાગરમાં સર્જનાર ચક્રવાત મધ્ય ભાગમાં સર્જાશે તો દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં તેની અસર જોવા મળી શકે છે। ખાસ કરીને મિત્રો, બંગાળની ખાડીમાં 23 મેના રોજ એક શક્તિશાળી ચક્રવાત થવાની શક્યતા રહેલી છે। ભારતીય હવામાન વિભાગે ઉત્તર ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે સમુદ્રમાં પ્રવેશતા માછીમારો માટે પણ ચેતવણી જાહેર કરી દીધી છે। IMDના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું છે કે આજે સવારે દક્ષિણ પશ્ચિમ બંગાળમાં નીચા દબાણનો વિસ્તાર સર્જાયો છે અને ધીમે ધીમે ઝડપી બની શકશે। આ પછી 23 મે સુધીમાં ઉત્તર પૂર્વ તરફ આગળ વધતા બંગાળની ખાડી પર એક ડિપ્રેશન બનશે અને તે આગળ વધવાનું ચાલુ જ રહેશે। સાથે જ મિત્રો, ખાસ કરીને 24 મેની સવારે તીવ્ર બનશે અને દરિયાની આ સ્થિતિ માછીમારો માટે સલામત નથી। તેથી એમણે ચેતવણી આપી છે કે સાંજ સુધીમાં દરિયા કિનારે પાછા ફરે, તેમજ તે જ સમયે પૂર્વ કિનારાના રાજ્યો તેમજ અંદમાન નિકોબાર ટાપુઓ પર માછીમારોએ 26 મે સુધી દરિયામાં ન જવું જોઈએ। સાથે જ મિત્રો, ખાસ કરીને પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદની અપેક્ષા રાખીએ છીએ। મિત્રો, આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો।